ભાદરવા સુદ પૂનમ અને તારીખ 7 સપ્ટેમ્બરને રવિવારની રાત્રે ખગ્રાસ ચંદ્રગ્રહણની ઘટના બનવા જઈ રહી છે. સાથે સાથે બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે. કુંભ રાશિ અને સતિયારા નક્ષત્ર અને પૂર્વ નક્ષત્રમાં આ ચંદ્રગ્રહણની ઘટના બનશે. ગ્રહણનો વેદ સવારમાં 11:58 જ લાગી જશે. ગ્રહણનો સ્પર્શ રાત્રિના 8:58 થશે અને ગ્રહણનો મોક્ષ રાત મધ્યરાત્રિ બાદ 26:25 થશે. આ કુલ 5 કલાક અને 27 સુધી આ ખગોળી ઘટના જોવા મળશે. આ ખગરાજ ગ્રહણ એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં દેખાશે. એન્ટાર્કટિકા, પ્રસાદ મહાસાગર અને હિન્દ મહાસાગરમાં પણ જોવા મળશે અને આ ગ્રહણ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તુર્કિસ્તાન અને ચીનમાં પણ જોવા મળશે. આ ગ્રહણને કારણે કુદરતી આપદાઓ જેવી કે પૂર્વ પ્રમુખ અને ભૂકંપ વગેરે જોવા મળે એવી જ્યોતિષ શાસ્ત્રીય માન્યતાઓ અસ્તિત્વ ધરાવે છે. ગ્રહણ પહેલા જ અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવી ચૂક્યો છે. હજુ આ ચંદ્રગ્રહણ અને 21 સપ્ટેમ્બરે થનાર સૂર્યગ્રહણની વચ્ચે આવી વધુ આપદાઓ આવી શકે છે. રિપોર્ટર અશોક મરવર, અમરેલી. ભાદરવા સુદ પૂનમ રવિવાર, અંગ્રેજી તારીખ 7 સપ્ટેમ્બર અને રાત્રે ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. અંગ્રેજીમાં જેને ટોટલ મૂન એક્લિપ્સ કહે છે, એ ખગોળી ઘટના બનવા જઈ રહી છે. આમાં બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે. ચંદ્ર રેડિશ એટલે કે રક્તવર્ણો દેખાશે. ગ્રહણ શતતારા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે અને ચંદ્ર રાશિ કુંભમાં આ ગ્રહણની ઘટના બનવાની છે. ગ્રહણનો વેદ એટલે કે સૂતક એ સવારના 11:58 જ લાગી જશે. મંદિરોના કમાડો બંધ થઈ જશે અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ 7 સપ્ટેમ્બરની રાત્રે 8:58 અને 21 ગ્રહણનો સ્પર્શ થશે એટલે કે વિરલ છાયા પ્રવેશ થશે. ગ્રહણ સંમિલનનો સમય 21 કલાક 57 અને 41 રહેશે. આને જ ઘણા ગ્રહણની શરૂઆત ગણે છે. ગ્રહણની ઘટના મધ્યે પહોંચશે 23 કલાક 41 અને 43. ગ્રહણનું ઉન્મિલન થશે 25 કલાક એટલે કે રાતના 1 વાગે અને 26 અને 47 અને ગ્રહણનો મોક્ષ થશે 26 અને 25 એટલે કે રાત્રિના મધ્યરાત્રિ બાદ 2 વાગે અને 25 વિરલ છાયા નિર્ગમન એટલે કે ગ્રહણનો મોક્ષ થશે. પૃથ્વીની છાયામાંથી ચંદ્ર મુક્ત થશે. કુલ 5 કલાક અને 27 આ ઘટના અને કેટલાક સંમિલનથી ઉન્મિલન સુધીનો સમય ગણે તો 3 કલાક અને 29 જેટલી ઘટના કુલ સમય આ ગ્રહણની ઘટના લેશે. આ ગ્રહણ ક્યાં દેખાવાનું છે એની વાત કરીએ તો એન્ટાર્કટિકા, પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાશે. ભારત સહિત એશિયા ખંડમાં, આફ્રિકા ખંડમાં, ઓસ્ટ્રેલિયામાં અને યુરોપમાં દેખાશે. દુનિયાનો 85% વિસ્તાર આ ખગોળીય ઘટનાનો સાક્ષી બનશે. ભારતમાં દિલ્હી, બાંગ્લાદેશમાં ઢાકા, પાકિસ્તાનમાં દેખાશે, તુર્કિસ્તાનમાં દેખાશે, યુરોપમાં દેખાશે. યુરોપની અંદર ઇંગ્લેન્ડ, જર્મની, ઇટાલી, ફ્રાન્સ આ બધે દેખાશે. નેધરલેન્ડમાં દેખાશે. હંગેરીમાં પણ આ ગ્રહણ જોવા મળશે. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. સિડની, મેલબોર્ન, સ્પેનમાં જોવા મળશે. જાપાનમાં, ચીનમાં બધે જોવા મળશે. આ જે ગ્રહણ છે એ થાઈલેન્ડમાં જોવા મળશે, ઇન્ડોનેશિયામાં જોવા મળશે, બેલ્જિયમમાં, ફિલિપિન્સમાં, સાઉથ કોરિયા, નાઇજીરિયા, સિંગાપુર, મ્યાનમાર
અનેક સ્થળોએ આ ગ્રહણ જોવા મળશે અને ક્યાંક ખંડગ્રાસ પણ જોવા મળશે. આ મેં જે નામ કહ્યા ત્યાં બધે ખગ્રાસ અને ખંડગ્રાસ ક્યાં જોવા મળશે તો હોનોલુલુ હવાઈ યુએસએમાં, પોર્ટુગલનું લિસ્બન અને બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પાર્શિયલ આ ગ્રહણની ઘટના જોવા મળશે. હવે આ જે ગ્રહણની ઘટના દરમિયાન બ્લડ મૂનની ઘટના જોવા મળશે એ 11થી રાત્રિના 12:22 દરમિયાન ચંદ્ર રક્તવર્ણનો થઈ જશે. એનું કારણ છે કે સૂર્યમાંથી આવતા રાતા પ્રકાશના કિરણો છે એ જ ચંદ્ર સુધી પહોંચશે અને બાકીના જે કિરણો છે, બાકીના રંગો છે એ પ્રકિરણનની ઘટનાને કારણે એ વાતાવરણમાં વિખેરાઈ જશે. આ બ્લડ મૂનની ઘટના ને કારણે ચંદ્રગ્રહણને ભારે ગણવામાં આવે છે અને એને ચણોઠી જેવો લાલ કહેવાને બદલે બ્લડ મૂન કહેવાય છે. એનો અર્થ જ એ કે ક્યાંક ને ક્યાંક એવી માન્યતા રહેલી છે કે ગ્રહણ આસપાસના દિવસોમાં, ગ્રહણ પૂર્વેના દિવસોમાં, ગ્રહણ પછીના અમુક દિવસોમાં જાનહાનિ થાય અને રક્ત રેડાય, એટલે કે યુદ્ધ જેવી ઘટના બને, ક્યાંક હિંસક આંદોલનો થાય, ક્યાંક હિંસા થાય, ગોળીબાર થાય, યુદ્ધના નવા મોરચા ખુલે આવી શક્યતા છે. ગ્રહણ યુરોપમાં દેખાવાનું છે, રશિયામાં, મોસ્કોમાં પણ દેખાવાનું છે. એનો અર્થ એ કે યુરોપ અને રશિયા વચ્ચે આગામી દિવસોની અંદર યુદ્ધ કે મોટે પાયે સંઘર્ષ થાય તો નવાય નહીં. પાકિસ્તાનમાં ગ્રહણ દેખાવાનું છે, ચીનમાં દેખાવાનું છે, બેઇજિંગમાં દેખાવાનું છે, તો અને તુર્કિસ્તાનમાં અને ભારતમાં પણ દેખાવાનું છે. સંભવ છે કે આપણે પણ સરહદે કોઈ ડૂંબાણા થાય તો સાવધાન રહેવું પડે. અને આ ચંદ્ર છે એનું ગ્રહણ થાય છે. ચંદ્ર છે એ જળ તત્વનો કારક છે, એ સમષ્ટિ મન ગણાય છે, તો લોકમાનસમાં ઉન્માદ જાગે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ બને, આવું બની શકે. ક્યાંક ત્રાસવાદી હુમલો થાય પૃથ્વી ઉપર, આવું પણ જોવા મળી શકે છે. અને કુદરતી આપદાઓ જેમ કે ભૂકંપ, એ પણ આવી આપદાઓ પણ ગ્રહણ આસપાસ જોવા મળતી હોય છે. અફઘાનિસ્તાનમાં ગ્રહણના થોડા દિવસ પૂર્વે ભૂકંપ થયો આપણે જોયું. હજુ પણ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની વચ્ચે આવી ભૂકંપ જેવી ઘટનાઓ, પૂર પ્રકોપ જેવી ઘટનાઓ જોવા મળી શકે છે. સૂર્યગ્રહણ આગામી 21 સપ્ટેમ્બરે છે, તો એની પણ અસરો રાજકીય રીતે જોવા મળશે. સંભવ છે કે દેશના અમુક રાજ્યોની અંદર સત્તા પરિવર્તન થાય. એમાં ગુજરાતમાં ખાસ આ ગ્રહણની અસર જોવા મળે. એમાં પ્રધાનમંડળમાં કોઈ ફેરફારો થાય એવી શક્યતા મને જણાઈ રહી છે. બાકી તો જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ થઈને ગુજરાત ભણી, રાજસ્થાન ભણી પોતાનો પ્રભાવ પાથરી રહી છે, એને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના અમુક શહેરો, મધ્યપ્રદેશને અડીને આવેલ પૂર્વ ગુજરાતના શહેરો અને મધ્ય ગુજરાત સુધી ખૂબ સારો વરસાદ પડે, ક્યાંક અતિવૃષ્ટિ થાય એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ખૂબ વરસાદ પડી શકે છે. ગ્રહણ ઉપર વરસાદ થતો હોય છે તો એવું બને કે 7-8 તારીખે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થાય, દેશના અમુક રાજ્યોમાં પણ ખૂબ સારો વરસાદ થાય. આ જે પૂર પ્રકોપો અને ભૂસ્ખલન જોવા મળ્યા છે એ મેદાની રાજ્યો પંજાબ વગેરેમાં જે ભારે વૃષ્ટિ થઈ છે, ગ્રહણ પૂર્વેની ઘટના છે. હજુ પણ થોડો સમય આ વરસાદ ચાલુ રહી શકે છે. મારું એમ માનવું છે કે હજુ પણ બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ ફરી પાછી એ રાજસ્થાન કે ગુજરાત તરફ આગળ વધશે. મધ્યપ્રદેશ થઈને એનો જે જૂનો ટ્રેક છે એ જ ટ્રેક ઉપર ચાલશે અને પરિણામે ફરી એક વખત રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં અને ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ સારો વરસાદ પડે એવી સંભાવના છે. 12થી 20 તારીખમાં, એટલે કે 12 સપ્ટેમ્બરથી 20 તારીખ સુધીમાં આ ગ્રહણને કારણે
વરસાદનો એક નવો રાઉન્ડ આવે એવું મારું અનુમાન છે, એવું મને જણાઈ રહ્યું છે. અને બેક ટુ બેક બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની રહી છે એને કારણે ચોમાસું પાછું ફરવાની જે પ્રક્રિયા છે એ હજુ વિલંબિત થાય એવી શક્યતા છે, કારણ કે હજુ 20 તારીખ સુધી તો મને ગુજરાત અને દેશના વિભિન્ન ભાગોમાં વરસાદ જણાઈ રહ્યો છે. તો ચોમાસું જવામાં હજી ઘણી વાર લાગશે. એમાં ગ્રહણ પણ ભાગ ભજવશે. ગ્રહણની આવી અસરો પૃથ્વી ઉપર જોવા મળે એવી શક્યતા છે. ગ્રહણ છે એના વિષયમાં ઘણી બધી માન્યતાઓ છે, એની આપણે ચર્ચા કરી. તો એવી પણ માન્યતાઓ હતી પહેલાંના સમયમાં કે ગ્રહણ વખતે રાહુ છે એ ચંદ્ર અને સૂર્યને ગળી જાય છે. બિહારમાં એવી માન્યતા હતી કે ધનકો નામનો રાક્ષસ છે એ આવી રીતે ગ્રહણ વખતે ચંદ્ર અને સૂર્યને ગળી જાય છે. તો ચીનમાં એવી માન્યતા હતી કે ડ્રેગન નામનો રાક્ષસ છે ચંદ્રને ગળી જાય છે. તો આવી અનેક માન્યતાઓ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ સંબંધિત જોવા મળતી હતી. વાસ્તવમાં એ છે કે ચંદ્ર છે અને સૂર્ય છે એ બંનેની વચ્ચે પૃથ્વી આવી જતાં પૃથ્વીની છાયા ચંદ્ર ઉપર પડે છે અને એને કારણે ચંદ્રનું ગ્રહણ થયું હોય એવું લાગે છે. અને સૂર્યગ્રહણ પણ એ કોઈ રાહુ નામના ગ્રહથી થતું નથી, પરંતુ એ પણ એક ખગોળીય ઘટના છે. અને એની જે અસરો જોવા મળે છે એ અસરો જે છે એ કુદરતી આપદાઓ રૂપે ગ્રહણ આજુબાજુ જોવા મળે છે. એ હકીકત છે. એ ગ્રહણને કારણે જ થાય છે કે શું એ હજુ વિવાદનો વિષય છે, પરંતુ ગ્રહણ આસપાસ ભૂકંપ જેવી આપદાઓ જોવા મળે છે એ હકીકત છે.